ઉનાળો આવે એટલે નાનાથી લઈને મોટા સુધી બધાને ઠંડુ પાણી પીવાનો બહુ જ શોખ હોય છે, એટલે બધા જ ફ્રીજમાં હાથ નાખ્યા કરે અને પાણીની બોટલો ઉઠાવ્યા કરે। એટલા માટે આજે હું તમારી સાથે શેર કરવાની છું કે માટલાની અંદર જ ફ્રીજ જેવું ઠંડુ પાણી કઈ રીતે થાય, અને ખાસ ટિપ્સ સાથે। તમારું જૂનું માટલું 2-3 વર્ષનું માટલું હશે તો પણ એમાં ફ્રીજ જેવું ઠંડુ પાણી થશે, એટલે તમારે નવું માટલું લાવવાની જરૂર પણ નહીં પડે। આ મારું માટલું 3 વર્ષથી હું વાપરું છું અને તમને લાગશે કે આ માટલું નવે નવું જ છે। તો હું તમને આગળ જણાવીશ કે માટલાને નવું કઈ રીતે રાખવું અને એમાં પાણી કઈ રીતે ઠંડુ થાય। તો વિડીયો શરૂ કરવાના પહેલાં જો તમે મારી ચેનલ પર પહેલી વાર હો ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં મેં પાણી લઈ લીધું છે અને માટલાને આપણે પહેલાં તો ભીનું કરી દેવાનું છે। આ રીતે રોજ સવારે આપણે માટલાને વિછળતા જોઈએ છે, તો તમે એક વખત આ મેથડથી વિછળશો ને એટલે તમારું માટલું વર્ષો 4-5 વર્ષ થઈ જશે ને તોય નવું ને નવું જ રહેશે। તો એના માટે આપણે 1 ચમચી મીઠું લઈ લેવાનું છે। જે તમે ખાતા હોવ એ મીઠું લઈ લઈશું અને સ્ક્રેપરમાં ડૂચાની ઉપર આ રીતે મૂકી દઈશું અને એમાં થોડું પાણી નાખી દઈશું। રોજ તમારે આ મેથડ યુઝ ન કરવી હોય તો અઠવાડિયામાં 1 થી 2 વખત તો તમારે આ કરવાનું જ છે। હવે સવાલ તમને એ થતો હશે કે મીઠું કેમ? તો મીઠું એટલા માટે કે જ્યારે પણ આપણે નવું માટલું લાવીએ છીએ ત્યારે તમે જોયું હશે કે એમાં પાણી મૂકી અને 24 કલાક માટે આપણે રાખતા હોઈએ છીએ, ત્યારે એમાંથી પાણીના ટીપાઓ બહાર નીકળતા હોય છે। તો એ છિદ્રો જે ખુલ્લા હોય છે, તો એ છિદ્રો ખુલ્લા હોય છે ને એટલા માટે આપણું પાણી ઠંડુ રહે છે, કેમ કે બહારનું તાપમાન આપણા માટલાની અંદર જાય છે અને એના લીધે આપણું માટલું ઠંડુ રહે છે। તો આ રીતે આપણે માટલાને મીઠાથી ઘસી લઈશું અને એને આપણે 5 મિનિટ માટે રહેવા દઈશું। આમને આમ જ 5 મિનિટ માટે એને ઘસીને રાખી મૂકી દેવાનું છે। આપણા દાદા અને બાના જમાનામાં ક્યારેય ફ્રીજ નહોતું ત્યારે પણ પાણી એકદમ ઠંડુ રહેતું। એનું કારણ શું છે કે એ ફળિયાની અંદર જ્યાં આપણું પારિયાણું હોય ત્યાં માટલું રાખવામાં આવતું અને બહારનું વાતાવરણના લીધે આપણા માટલામાં પાણી એકદમ ઠંડુ જ રહેતું। તો આ જ કારણ આપણું છે કે આપણા ઘરે ઠંડુ પાણી કેમ નથી થતું, એ પણ ખાસ કરીને ઉનાળામાં। તો ચોક્કસથી આ મેથડને ટ્રાય કરજો અને બહુ જ લાભદાયક થશે। તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે, મીઠું પણ સારું એવું પાણી ચૂસી લીધું છે અને સુકાઈ ગયું છે। તો હવે આપણે મીઠાને સારું એવું માટલાથી ધોઈ લેવાનું છે। માટલામાં મીઠું ન રહે એ રીતે આપણે ધોઈ નાખવાનું છે। તો બહાર જ આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે, અંદર નથી કર્યો, તે વાતનું ધ્યાન રાખજો। હવે માટલું મેં સારું એવું બહારથી ધોઈ નાખ્યું છે। હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે। અંદરથી મારું માટલું પાણી ભરેલું નથી, એકદમ ખાલી જ છે। તો હવે આપણે આની અંદર એવી વસ્તુ ઉમેરવાની છે કે તમારું વર્ષો જૂનું પણ માટલું ગરમ પાણી એમાં રહેતું હશે, ઠંડુ પાણી ક્યારેય નહીં થયું હોય ને તો પણ થશે। તો હવે આની અંદર આપણે 1 પેકેટ ઈનોનું નાખી દઈશું। ઈનોનું 1 પેકેટ નાખશો ને એટલે તમારા માટલામાં જાદુ થઈ જશે, એટલું પાણી ઠંડુ થશે। તો આપણે આ રીતે આખા માટલામાં ઈનોનો પાવડર જે છે તે આખા માટલામાં આવી જાય તે રીતે ફેલાવી દેવાનો છે। ધ્યાન એ રાખવાનું છે કે આની અંદર પાણી ન હોય તેનું ધ્યાન રાખજો। અને એક વખત આ રીતે નખાઈ ગયા પછી એને આપણે હાથ વડે આખા જ માટલામાં ઈનો લાગી જાય ને એ રીતે કરી દેવાનું છે। ધ્યાન એટલું રાખવાનું છે કે એમાં તમારે સ્ક્રેપર નથી નાખવાનું, ડૂચો નથી નાખવાનું। પહેલાં તો તમારે ઈનો નાખી 1 મિનિટ માટે રહેવા દઈશું અને 1 મિનિટ થઈ જાય ને એટલે એની અંદર આપણે હાથ નાખી સારું એવું ધોઈ લઈશું, એટલે આખા માટલામાં ઈનો લાગી જશે। તો હવે આપણે આ રીતે 1 થી 1.5 મિનિટ માટે ઘસી લઈશું, એટલે ઈનો સારો એવો આખા જ માટલાની અંદર લાગી જાય। તો કેવું લાગ્યું ફ્રેન્ડ્સ, જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો। હજી આગળ મેથડ છે એ તમે ફોલો કરશો ને એટલે તમારું જૂનું માટલું નવું જ રહેશે। તો હવે આપણે આખા જોલામાં ઈનો લાગી ગયો છે અને 1 મિનિટ માટે આપણે આ રીતે ઘસી લઈએ। જો તમે એક વખત આ રીતે કરી લીધું ને એટલે તમારે વર્ષો જૂનું પણ માટલું એકદમ નવું ને નવું રહેશે। રોજ માટે નવું રાખવા માટે તમારે આ મેથડને ફોલો કરવાની છે। હવે આપણે એમાં 1 ગ્લાસ
થી 2 ગ્લાસ જેટલું એની અંદર પાણી એડ કરી દઈશું. પાણી નાખી અને પછી એને ફરતું હલાવવાનું છે. તો મેં 2 ગ્લાસ પાણી આની અંદર નાખી દીધું છે અને નાખીને તમે જો આ રીતે બરાબર ઘસી નાખવાનું છે હાથ નાખીને. એટલે બહાર આપણે ઈનો નથી નાખવાનો અને અંદર મીઠું નથી નાખવાનું. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. બે ઊંધું ન થઈ જાય અને મિક્સ ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખજો. તો એકદમ ઘસીને ઈનોથી આપણે એને ધોઈ નાખવાનું છે. તો હવે આ રીતે વીછળી લેવાનું છે અને બધું જ પાણી આની અંદરથી કાઢી લેવાનું છે. એટલે ટોટલ આપણે 3 થી 4 મિનિટ જેવું ઈનોનું પાણી અંદર રહે તે રીતે રાખવાનું છે. એટલે ઈનોની જે ઇફેક્ટ છે આપણા માટલાની અંદર આવી જાય અને આપણું માટલું એકદમ ઠંડુ થઈ જશે. તમે એક વખત જ કરશો ને એટલે તમને રિઝલ્ટ તરત જ દેખાઈ જશે. તો હવે પાણી મેં કાઢી લીધું છે અને હવે આપણે એને છૂટા નળે છૂટા પાણીથી 3 થી 4 વખત માટલાને સારું એવું વીછળી લેવાનું છે. તમને એવું મનમાં થતું હશે કે આપણે મીઠું નાખ્યું છે, ઈનું નાખ્યું છે તો પાણી ખારું તો નહીં થઈ જાય ને, પણ નહીં, એવું કાંઈ નથી થતું. સારું એવું માટલાને વીછળી લેશું ને એટલે આપણું માટલું એકદમ મીઠા પાણીવાળું જ બનશે અને એકદમ ફ્રીજ જેવું ઠંડુ લાગશે. ખાસ કરીને ઉનાળામાં વધારે તડકાના લીધે બધાને ઠંડુ પાણી પીવું ખૂબ જ ગમતું હોય છે. તો એક વખત તમે આ રીતે કરી લીધું ને એટલે તમારે ફ્રીજમાં કોઈ બોટલનું પાણી પીશે નહીં એટલું મીઠું આ પાણી થાય છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો હવે આપણે એક મોટું કોટનનું કોઈ પણ કપડું લઈ લેવાનું છે. હવે તમારી પાસે કલરિંગ કપડું હોય તો પણ ચાલે, પણ કોટનનું રાખવાનું છે. હવે મેં આ રીતનું વ્હાઈટ કપડું લીધું છે અને એને આપણે ભીનું કરી લેવાનું છે. ભીનું કરી અને માટલાની ફરતે તમારે આ રીતે ગોઠવી દેવાનું છે. આ રીતે એને ફરતું પહેરાવી દેવાનું છે. આ રીતે કરશો ને એટલે માટલું એકદમ તમારું ઠંડુ રહેશે. બીજો સ્ટેપ કે તમારે નાનું કપડું લેવાનું છે કોટનનું, જે આપણે આ રીતે ઉપર મૂકવાનું છે. જો તમે પાણી સાળવાની ગળણી રાખતા હો ને તો એ પણ ચાલે, પણ એનું કપડું રાખવાનો ફાયદો એ છે કે અંદર જે આપણે ઢાંકણ ઢાંકીએ છીએ તો ઘણી વખત એવું થતું હોય તો બહારના જીવડાઓ અંદર જતા રહેતા હોય છે. તો આ રીતે તમે કપડું રાખશો ને તો કાંઈ નહીં થાય, જીવડાઓ અંદર નહીં જાય કે કોઈ જીવાતો અંદર નહીં જાય. જો આ તમે ઉપર જોઈ રહ્યા છો ને તો થોડી જગ્યા રહી જાય છે માટલાની ઉપર ઢાંકવાથી. એટલે જો તમે આ રીતનું કોટનનું કપડું મૂકી દેશો ને એટલે તમને એવું કાંઈ જ થશે નહીં. અને ઉપરથી આપણે કોટનના કપડામાંથી પાણી ગાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આજનો આ મારો વિડીયો કેવો લાગ્યો છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચોક્કસથી આ મેથડને ટ્રાય કરજો. તમારે ફ્રીજનું પાણી પણ તમે ભૂલી જશો એવું ઠંડુ પાણી બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, તમને થોડો પણ આ વિડીયો લાભદાયક થયો હોય ને તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચોક્કસથી આને ટ્રાય કરજો.